रोम रोम भाइयों। હમણાં ઘણો ટાઈમ થી હારા મારા આવ્યા નથી ઘરે ને લગભગ તો હવે ટાટકવાના જ હોય. એક કામ કરું, એના અહીંયા પગલા થાય ને એ પેલા મારા પગલા અહીંયા કરી નાખું. અમે હમજ ફૂટકો ઓમે 4-5 મહિના અહીંયા પડ્યા રહીએ મારા હારા. 4-5 મહિના મારે અહીંયા પડ્યું રહેવું એટલે એને ખબર પડે કે કોકના રોટલા પરબારા કેમ તોડાય છે. હેતલ, એ હેતલ, બોલો. હું તને શું કહું છું, હા, જો તારા બાપુ હમણાં 3-4 મહિનાથી આટો મારવા આવ્યા નથી, બરાબર? કઈ હાજા માંદા નહીં થયા હોય ને? ના ના, એ આવવાના જ છે. એમ કીધું બે દી ખમી જા, હું આવીશ. ના રે ના, મને હે ને એવું લાગે છે કે કાંઈક હાજા માંદા હોય, નકર તો કાંઈક વાવડ મોકલાવે, કાં તો 2-3 દી આવી જ ગયા હોય. આવી ગયા હોય પણ મને એમ નથી સમજાતું હા, કે તમને આજે મારા બાપુની કેમ યાદ આવી ગઈ? લા કંઈક મારા હારા મને એટલા યાદ આવે છે ને એની વાત મૂકી દે, કેમ કે હું એનો એકના એક જમાઈ રહ્યો ને, હા, ઈ હાચું. મને હારાનું તો પેટમાં બરે જ ને. બરે જ ને. એટલે મેં વિચાર કર્યો છે આપણે હાલો જાય આટો મારી આવી. શું હું બાપુનું નામ પડે હું નથી જાવું. હા? બસ પણ તારા બાપુ અહીંયા આવે છે 2-3 મહિના રોકાય છે, હું તો કહું છું હાલ ને 2-3 મહિના આપણે રોકાઈ આવી. ના, દીકરીને બાપના ઘરે બહુ સાચું ન જવાય. વાણા વાતું કરે હું રિહામણી આવી છે. તો તારો બાપુ અહીંયા 3 મહિના પડ્યો રહે છે, તે માણા કોઈ વાતું નથી કરતું. ના, ઈ નો કરે. દીકરીને ઘરે આવે ને હારું, આપણે દીકરીને ન્યા ન જવાય અમારે. એટલે તારી બુદ્ધિ. આવી જાવ કીધું ને. મારે જવું છે, હાલ બોલ. મારે તારા બાપુની ઘરે જવું છે. મને એવું અંદરથી લાગે છે કે તારા બાપુને મેળે નથી, કાંઈક તકલીફ છે અને જમાઈ અહીંયા બેઠો હોય મનનો સારું લાગે. એ જાવું ચાલ. મારા કરતા તો એને વધારે ઉપાધિ છે. દુઃખ તો લાગે ને, એક ના એક હારો છે મારો. તું ઠેલા ભર અને હાલ જાવું ચાલ. જવું જ છે. હા જાવું જ છે. તો આ લુગડા તો બદલાવો. એ લુગડા નથી બદલાવા, લુગડા બદલાવેલા છે. આમ નામ પહેરે લુગડે ઉપડું. એટલો બધો હરખ છે. હરખની તું વાત મૂકી દે. બહુ કરી. તને હરખ ને તાર બાપુને ઘરે જવાનું? આમ બોલી નથી શકતી કે તમને મારા બાપુ પ્રતિ પ્રેમ કેટલો જાગી ગયો. એ પ્રેમની તો તું વાત હે દો આંગળા ફૂટી ગયા. પ્રેમની તું વાત મૂકી દે, એટલો પ્રેમ છે. હાલ તું છે ને ખાયો ખા, ઠેલા ભરીને અને નીકળી આપણે. ખાવું નથી. ખાવું નથી, અહીંયા જઈને નહીં ખાઈ. હાલ હા, ખોટું આ આપણે રાંધું કરે. બસ હાલો. હાલ. હરખ પદુડા. ઓહો એ બાપા રે. હે બેટા, આ તારા હાટો ભાગ લે આવી છે, હાલે ભૂંગરા ખા. મારો દીકરો કેવો ડાયો છે, બિસાડો. આ ભૂંગરું નીકળતોય નથી આમ તો. જો હાલ ખા મારો દીકરો ખા. તને ભૂંગરા બહુ ભાવે છે ને? અને આમ હું તને શું કહું છું, તાર બાપુ ક્યાં? વાડીએ ગયા. એક આવવામાં નહીં સમજ્યા, કડીકમાં આવી ગયા. લે ઓય, એટલે આવતા આવે કાતર છે ને મારો હોય તમે. આ તને હું કહું છું, શું છે? ઈ તો બધું ઠીક છે. આ ખોટની મારે એક દીકરી હતી, દાંત કાઢ મને દાંત એમ કહું આમ છું. જો બેટા, બેટા ઘડી ખાંભેરી શું કે છે ખાંભેરી? હા દાંત નો કાઢતો હોય છે માં. આ એક ને ખોટની દીકરી હતી, હે તો તારે આને હું લેવા ખોળે બેહાડવાની જરૂર હતી? અરે મારા ભગવાન, ખોરે નથી બેહાયરો. એમાં વાત જઈને એમ છે, હું છે ને મેં આને ખોરે નથી બેહાયરો. તઈ એ હું પેલા ત્રંબા હાહરે હતી ને, હા ત્યાંથી આંગળીએ આવ્યો છે. હે તો તારે આને હું અહીં લાવવાની જરૂર હતી? એમાં એવું છે, મારા વગરનો ન્યા નોર્યો એને વરાવતું નહોતું. હવે ઈ તો બધું ઠીક છે, પણ ખાવાનું બનાવ્યું છે કે નથી બનાવ્યું? ખાવાનું કયાનું બનાવ્યું છે, અડદની દાળ ને બાજરાના રોટલા. હાલો ખાઈ લઈ. તો મારે નથી ખાવું, આને ખવડાવી જા, આને ખવડાવી જા. આમ જો બેટા, હાલ આપણે ખાઈ લઈએ. હાલ મારો દીકરો, હાલ હાલો. એ ભગવાન, તાર બાપને હે ને ખાવું છે તે ખાહે. લાઈ ફોન લેતી જાવ ભેગો. હાલો મારો દીકરો, હાલો આપણે ખાઈ લઈએ. હાલ. કોણ જાણે ક્યાં કર્મના મેં કર્મ કર્યા છે. બાયડી આવીને ભેગો છોકરો આવ્યો. बापो नथो बापो नथो बापो नथो बापो फटक फुस आव्यो रे आव्यो હારાવ, એ હારાવ, યોગ શું તેલ ના ભાવે? હે આજે શાંતિ રાખો ને. ઉઠાડો. તાડું જીંદા લાશ થઈ ગઈ, ડકતાય નથી. મને લાગે તારા બાપા ગયા. એવું નથી, ઓલા સીનમાં મરી ગયા છું, આ સીનમાં મરી જાય મારા બાપા. ઉઠાડો. એવું છે? હા બાપુ.
જો બી ગયા બિચારા આવો રામ આવો બેહો હા જમાઈ આવ્યા હા, એ તો મને ખબર જમાય કેમ આટલી બધી નીંદર સડી ગઈ અમને તેમ કે ગુજરી ગયા હે ના ના હજી જીવતો છો એવું છે ને તે તમે કેમ અચાનક આવ્યા અરે મને એમ થઈ ગયું કે મારા હારા કેદુને આવ્યા નથી એની કાંઈ તબિયત બગડી નથી ને અને કીધું હાલ આપણે ખબર કાઢી આવી ના ના કાંઈ તબિયત બગડી નથી હા. અને હું આવવાનો જ હતો સમજ્યા એવું હતું હા જો હું કહેતી હતી ને મારા બાપા 5 દી નો થાય ને ત્યાં આવશે બાપુ અને હરખ જ એટલો હતો એના બાપાની યાદ નહોતી આવતી ને એટલી તો મારા બાપાની બાપુ તમને યાદ આવતી હતી હે હા તે તમે સાંજે 5 ની બસમાં પાછા વ્યા જવાના છે ને ના ના 5 ની બસમાં જ નથી જવાના ઠેક તો કાલ વ્યા જાય છે ના કાલે નથી જવાના તો પમદી તો પાકું જ છે ના પરમદી નથી જવાના તો કેટલા આમાં એવું છે હા આને મેં કીધું હા મારે હે ને તારા બાપુની ઘરે હા 4 થી 5 મહિના મારે રોકાવું છે ઓ બસ 4-5 મહિના 4-5 મહિના રોકાવું જ પડે ને ઈ આવે છે ઘરે ઈ વાત 4-5 મહિના નથી રોકાતા ઈ આવે ઈ સારું લાગે મને નો હોરવે મન માર ઘરે જ હોરવે હા એ તો ભલે રોકાય હા ખાલી 4-5 મહિના જ રોકાવું કેમ મારે હાવું નથી દેખાતા તમારે હાવ રોટલા કરે છે એવું છે. બા રોટલા ઘરે હા ઓલી ઓયડી નો રે બાઈને આપણે હા ના રોટલા કરે તું જાતો ખરા હા, તું જા ના હા રોટલા ઘડાવ એટલે ખાવા ભેગી ના થાય હા, તો તમારે ખાવાનું બાકી છે એમ ને હા સારું કહેવાય જા તું જા આ જા તું તાર માને કહીજે કઢી કરી નાખો જમાય હવે હા 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 હા, કઢી ખાય ને હા કઢી ખા કઢી બહુ ભાવશે હા, તો બાકી શું હાલે તમારે બસ સમજો હમ. બહુ સારું હાલે છે અને અહીંયા આવ્યા પછી બહુ આનંદ છે તમ તાર કાંઈ ઉપાધિ ન કરતા ને તમારું જ ઘર સમજો હા. ના ના એમાં મારે શું ઉપાધિ કરવાની હા. ઉપાધિ કરવા વાળા ઉપાધિ કરશે હે? હા હે, કાંઈ વાંધો નહીં હો. હવે એક કામ કરો હા. તમે હાથ ધોઈ નાખો ને આપણે ખાઈ લેવી હો એવું કરવું છે હા હાલો હા વાંધો હાલો નહીં પધારો હાલો હા હા હા? આ થેલો લેતા જજો ઘરમાં મેલ દઈજો હે મારું દીકરું ઊંધું થઈ ગયું જવાનું હતું મારે ને જમાઈ ટાઈટ કે હવે મને એમ છે 4-5 મહિના છે ને મારો બોહળીયો જ વાળ છે આવ્યા છે ને તો માથે રાખવું તો પડશે ને એનું કેટલીક વાર છે દે થાળી દે અહીંયા એ હારા આ મગફળીની ગુણી જેવું કોણ છે આ તારો બનાવી છે માથે પડમાં આ કોણ છે બાપુ હું કીધું તમે આ રહ્યો ને બેન એ તારો ભાઈ છે અને તમારો હાણો છે મારા ભાઈ ક્યાંથી આવ્યો છે એ તારી માં આંગણીયા લેતી આવી હતી આમ બે છે આમ ઓલી બાજુ 9-5 હા આલ્યો જમાય હા ભૂંગળા આવે જમાય કરો સાલું તમારે એની હમું જોવો માં સાલું કરો અમાર હાડો આ તમારો હાળો નવો કંપનીનો બહાર પડ્યો છે હા સાઈનાથી લાવ્યો છે કેમ નહીં હા આટી ખૂટી કેમ મારી ગયો છે બસ એવું થઈ ગયું છે હાવ બેન્ટ મારી ગયો છે રેલગાડી જાતી તો આમને વહી ગયા આમ ઓહો એવું છે આંગળી આવ્યું હા આ ખાવાનું ચાલુ કરો ખાવાનું ચાલુ કરો હા અમે ખાવું ભૂંગરા શું નામ રાખ્યા નામ મૂંગું છે એ બધું ભેગું છે મિક્સ પાલો છે એવું છે બરાબર આ ભાયા આ પાણી ભરતી આવી તો તાર ભાઈ હા મારો ભાઈ મને આજે ખબર પડી હે તાર બેન તું તાર બનાવી હવે લડાઈ ભેગી કરી હા એ તો બધું ઠીક છે આ બધું આ બાજુ આવ. હા એ આ મહેમાનને કહું ખાવા દેજો ખાજો ખાજો જમાઈ બેહો એ ભગવાન ભૂખા નો રહીએ હો હા હું કહું તમે છું. મારા હારાને સૈત્રા હે હવે કાઈ સૈતરા નથી હવે દીવા જેવી જ વાત છે આંગળીએ આવ્યો છે કા અમને કા ખબર નમરે આ ઓસિંતાની અહીંયા પ્રગટ કર્યો આથી કઈ ઢોલ નો વગડાવાના હોય કઈ શું છે આ બધું ઈ બધું તમે તો આબરૂની પથારી ફેરવી એ બધું આમ રાખો ને તો સારી વાત છે તમે જવા દો ને તમે એની વાય હું તમે ઓલી વાત ગણ સોઈટા છો હવે હું તમને શું કહું છું હા તે હવે તમારે જવું નથી ના ના હે અમે તો 4-5 મહિના હાવું અહીં રોકાવાના છીએ હો એ એમાં એવું છે અમાર સૂર્યો કેતો તો કે મારે બેન ની ઘીરે જાવું છે વેન કર્યું છે બેનની ઘરે જવાનું પણ 4-5 મહિના પછી હો ત્યાં સુધી તારા બનાવી ભેગો તું અહીં રહેજે બરાબર અને હું તમને શું કહું છું હા હાંજે મારે હે ને હા પનીર ટીકાનું શાક
પનીર ટીકા હા બીજું બીજું લિસ્ટ બનાવીને દઈ દેજે તાર બાને. હા પંજાબી આઈટમ જ જોઈશે મારે. હા એ તો સારું કહેવાય. કાજુ કતરી, પછી ચોખા ઘીના લાડવા, હે હા પછી ગાંઠિયા, હે હા ગુંદી, જલેબી હે હા લઈ રાખજો. હે પણ સોડી હા આ મારે તને હું કેવું મારી સોડી ઉઠીને પણ શું કહો? આનું હું કેટલા 4-5 વર્ષે આવી તો મને આટલું ખવડાવશો ને દીકરીને ને જમાઈને? હા. હવે એ બધું ઠીક છે. જો જમાએ કીધું છે કાજુ કતરી મીઠાઈ એ બધું તારે એને ધરવી દેવાના છે. શું કરવાનું છે? આને લેવા મોકલશો? હા ઈ જ અમારે બધું કામ કરે. આના હાથમાંથી તો કૂતરા જટીને ખાઈ જાય. ના ના આવશે ને? હા હા ભાઈ બધું આ હટાણું ઈ જ કરે છે બધુંય. અને સમજો તમ તાર ધરવી દે. એક કામ કર તું ગામમાં જ લેતો જા. શોટ લાગી ગયો હાડાને જોઈને. મારો બાપ હેઠો બેસી જા. હું કાંઈ સિનેલ લેતા નથી. હે આમ હરખો બે તારા બાપના આમ કેટલા દીથિયા નાયો નથી. હાસું બોલ. હે કેટલા દીથિયા નાયો કેમ નથી? હા સ્પ્રે રાખતો જજે સ્પ્રે. જીટિયા તો નો ભર ઝીણા ઝીણા મારો ભાઈ. હે આમ હરખો બે. મારો દીકરો એલા એલા આ તો વાહનું થયું કા હું તને શું કહું હું આ જમાઈ મારું દીકરું 4-5 મહિના જાય નહીં. હે હવે આનું કરશું હું? એલા હાસન 4-5 મહિના રોકા હે હા એમને ફૂંડો નહીં લાગતો હોય હું એમ કહું છું. ભૂંડો લાગે કે ન લાગે હવે રોકા હે રોકા. હવે આનું કરવું હું? એક કામ કરો હા તમે ઉપાધિ કરો માં હા. જમાઈને ભગાડવાની જવાબદારી મારી. હે હા કેવી રીતે? આમના હાલો આમ જો હા. કેમ લાગ્યા આઈડિયા? બાકી તારો આઈડિયો કઈ ઘટે જ નહીં. ઘટે જ નહીં ને ઘટે જ નહીં. હું આમ જો જમાઈ જાહે ઊભા રોડે થોડું હવે ઈ તો તારા હાથમાં જ છે. તમ તારા હારું હાલો હાલ. હાલો આપણે હાલો હા એ ભગવાન જોઈ લે પાણીમાં ભેંસ પડી હોય એમ પડ્યા હે જમાઈ. હા આમ ઊભા થાવ ને આ ઠામણા ઉટકવાના છે નથી ખબર પડતી? એટલે કોણ ઠામણા હું ઉઠકો? હા તો તમે જ ઉટકો ને તમે હું તમારા બાપા ઉટકે એ મર્યાદામાં બોલજો. હું થોડો અહીંયા કામ કરવા આવ્યો છું. આપણે તો જા અહીંયા આનંદ ખાઈ પીને બેહવાનું છે. કાઈ ખાઈ પીને બેહવાનું થાતું નથી. મારી સોડી તમારી ઘીરે હે ને કેટલા કામ કરે હે? 17 કામ કરે છે 17. તો તમને સારું લાગે છે? આય કાઈ મારે રોટલા બગાડવા ન થતા. ઊભા થાવ હાલો ચોકડી માલો ઠામણા ઉટકવા લો. ઉટકવા જ પડશે. ઓરે ઉટકવા જ પડશે. હાલો 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 હું જાઉં છું વાહમાં આવજો. હા હા વાંધો ના. હા હોઈ જાતા નહીં. ના મારો દીકરો હારો હતો. હાવું બહુ ખરાબ છે. ઠામડા ઉટકવા જ પડશે. કેવીક મજા આવે છે વાસણ ધોવાની? બહુ મજા આવે વાસણ ધોવાની. બહુ મજા આવે. તને શરમ છે કે નથી? કેમ તાર બાને કહેવાય ને આ જમાઈ પાસે ઠામડા ઉટકાવે છે તો. કેમ તો તમે ઘરે કહી શકતા હતા ને તમારા બાને હું કામ કરતી હતી? એટલે એનો બદલો વારો છો? ના તમને હરખ હતો મારા બાપાને ઘરે આવવાનો. એવું છે. વાસણ ધોવાની મજા કરો. તને તો મજા આવતી હશે ને હું કામ કરતો હોઈશ. વાંધો નહીં. આ જમાઈ હા ગાય ગા હાલો લાકડા લઈને નકર તમારી હાવ સાંભળી જાય ને કે મોડું થયું તો તમારે મમરા ભરાય ને મારે વાહો મમરા ભરાય. એવું છે? હા એ તો મને ખબર છે. હલો જાઓ હું બર્તન લઈને આવું. જાઓ આવો છો ને? આવું છું. જાઓ. હાલો. કેમ મજા આવે છે? બહુ મજા આવે છે હો. મજા તમને વેફર ખાવાની મજા આવતી હશે ને? આવીશ. ના રે ના. મજા કરો. હે મજા કરો. હા હું તને શું કહું છું? હા બોલો શું કયો હો? એ ફોન આવ્યો તો થોડુંક વ્યવહારિક કામ આવ્યું છે એટલે આપણે ઠેલા ભરો અને ઘરે જ આવવું છે. ના હો હજી તો 5 દિવસ થયા હે. તમે 5 મહિનાનું રોકાવાનું કહેતા હતા. 5 મહિનાનું કીધું તું બરાબર, પણ એ હપ્તે આપણે પૂરા કરી દેવું. પણ અત્યારે આપણે જવું પડે એમ છે.
ના ના ક્યાંય નથી જાવ 5 મહિના સિવાય ક્યાંય ગામડાનું નામ ન લેતા અહીંયા મારા બાપાને ઘરે જ રહેવું છે હું તને શું કહું છું આપણે પાછા રોકાવા આવશું બરાબર પણ અત્યારે સમય નથી અહીંયા રોકાવા જેવો અત્યારે સમય છે અહીંથી છટકવાનો એટલે કે થોડું કામ આવી ગયું છે ને એટલે જવું પડશે તમે હરક વધુડા થયા હતા એમ નહીં જવા દો ઉભા રહ્યો જો તમે એમને વયા જાઓ ને તો મારા બાપાને ખોટું લાગશે ખમા હું બોલાવું મારા બાપાને હા બોલાવ બાપુ હા એ અહીંયા આવો તો હાલ તો અલા બોલાવે છોડી હાલો તો ના આમ હાલ ને આમ લે બટા યેતાલ હા આ આવી ગયા શું કામ હતું એ બાપુ હા બા હા. જો અહીંયા ઉભો રહે. જવાની ઉતાવળ કરે છે હજી 5 મહિના રોકાવું છે હું વાત કરે તું અરે ના રે ના ભગવાન તમારે થોડું ક્યાંય જવાય છે કાલે હે જો મારો ભાઈ ના પાડે છે. જો હું આવીશ પછી રોકાવા આવીશ જો મારો ભાઈ કે હે રોકાવું તારો ભાઈ કહે છે સાચી વાત આમ જો મારે વ્યવહારિક કામ આવ્યું છે અને મારે હાવું જવું પડે એ જમાઈ તમને મારા ગોળાના હોમસે ક્યાંય જવાનું નથી થતું તમને મારા આ જો હા જો 3 દી નથી જવાનું થતું એમ કે છે 3 દી નહીં મારા બાપ 3 મહિના કે છે કેટલા દી જો જો મારો ભાઈ ને કેટલો પ્રેમ છે તમારા ઉપર જોજે તો મને તારા ભાઈનો પ્રેમ દેખાય છે આમ જો અમે વ્યવહારિક કામ પતાવીને અને અમે હેને પાછો આટો મારી જાવું હા કઈ ના કયો ના રોકાવ ના ના ભાઈ વ્યવહારિક કામ તમારા બાપા પતવાડી દે હે ના ના મારે જવું પડે હા બસ જો હા મારો છોકરો કે ને એટલે ઈ મારો છોકરો કે એમ જ થાય આ રોય આ બનાવીને રોય રોય આય, આમ જો મારે કામ છે મારે થોડું કામ છે પણ પછી હું આવીશ હા પણ હું આવવાની છો સમજાવો ને બાપા આય ઉપર આમ શું બરાબર છે તું ભેગી ને ભેગી એ બિચારો કેટલું કે છે આ પ્રેમ ભાવ આટલો તમને જમાઈને રાખે પણ મારે નથી અહીંયા રોકાવાય જેવું નથી મારે કામ છે એવા એ જમાઈ તમે ફોનમાં કામ પતવાડી લ્યો ને ફોન મને પતે આય જમાઈ હા જો જો જમાઈ કીધું જો હા જવા દે. એમ કે છે કેમને પગે લાગુ રોકાઈ જાવ એમ કે છે હું તમને પગે લાગુ હા કે છે પણ તમે પૂછી લ્યો ને આ હું કે તું હવે જમાઈ હા ફોનમાં પતાઈ લે ને ફોન માં નથી પતે મારા બાપા મારે જવું પડે એમ છે જો મારો ભાઈ બિચારો એ સૂર્યા રોકજે હો રોકજે આ બા મારા પગે નથી પડવું બાપા જો આ હરખ ભોગે પડે હરક તો જોવો આમ જો આને છૂટો મેલો હવે વાત સાંભળો હવે તમારે જાવું હોય તો ભલે જાવ વાંધો નથી આ બધું મારે હું તમને શું કહું છું આ બોલો જાવ એનો કોઈ વાંધો નથી તો પણ એક આને લેતા જાવ તમે એને બેન કર્યું છે ઊભી થા મારા ભગવાન એટલે તમે આને તો લેતા જાવ એ સૂર્યા આઈ બેન આવ્યો દા એ લાવ આમ જો ભારે કામ થયું લે જોયું ને હા મેં તમને કીધું તું ને હા કે જમાઈને ઊભી પૂછડીએ ભાગવાનું કામ મારું હા. ભાગ્યા ને ઊભી પૂછડીએ તાજા પાણી ખા દે